આ કઈ જાત છે શેરડીની? શેરડી જાતે 8,005. 8,005. ને તમારું નામ? રણછીભાઈ મનાભાઈ ચૌધરી. બરાબર. ને આ રોપાણ ક્યારે થયું? 11 તારીખે. 11 તારીખ. સપ્ટેમ્બરનો 11 તારીખે રૂપી. એટલે આજે 11 તારીખથી 1 મહિનો પૂરો. 1 મહિનો પૂરો થઈ ગયો. 1 મહિનાની અંદર આટલી તમને શેરડી જોવા મળે. અંદર જમીનમાં શું નાખ્યું છે તમે? કંઈ નાખ્યું નથી. આ સીએફસી આપણે સ્ટીમ્બર. ટીમરીજ ઉપર એક સ્પ્રે કર્યા છે ટીમરીજના. બીજું રાસાયણિકમાં ડાય સલ્ફેટ એવું કંઈ નાખ્યું? કોઈ નહીં, એક દાણો નહીં. બીજું કે સાણિયું ખાતર ખરું છે? સાણિયું ખાતર ને લાખેલું તો ખરું જાણે, પણ બહુ ઓછા પ્રમાણમાં લાખેલું હતું. જો સાણિયું ખાતર બી ઓછા પ્રમાણમાં નાખ્યું છે એમ કહે છે, પણ સાણિયું ખાતરની એકચ્યુઅલી જરૂર છે આપણા ખેતરમાં. તમે રાસાયણિકનો નહીં ઉપયોગ કરે તો એકચ્યુઅલી સાણિયું ખાતર નાખવું જ જોઈએ એમ, તો જ તમને પાક મળે ને જમીનમાં સુધારો થાય. તે છતાં હું તમે નેટસપ કંપનીની સ્ટીમરીચ અને બાયો 95નો ઉપયોગ કર્યો ને આટલો વધ મળ્યો છે ને તમને પહેલેથી જ ફૂટ મળે છે. તમને ફૂટ બી અહીંયા જોવા મળે. આ ફૂટ બી છે ને એક જ સ્પ્રે કર્યો ને એક સ્પ્રેની અંદર લગભગ 2 થી 2.5 ફૂટની ઊંચી થઈ છે શેરડી. જે રૂમસુભાઈ અહીંયા ઊભી રહો ને તમે, એટલે આટલી ઊંચી થઈ છે શેરડી. ને તમે આગળ બી તમારો અમે વિડીયો લીધેલો, તે કઈ વેરાયટી હતી? એ 8,005 જ હતી. 8,005. તે શેરડીનું કટિંગ થઈ ગયું? કટિંગ થઈ ગયું, એટલે બિયારણમાં જતી રહી. ને બિયારણમાં શું ભાવ મળ્યો તમને? 3,000 રૂપિયા ટને મળ્યો. તે 3 માસની હતી કે? 3 માસની. કેટલી થઈ? એ તો વજન હજી નથી આવ્યો, નથી. 3,000 ટને આઈપીએમ. બરાબર. મતલબ બિયારણમાં નીકળી ગઈ. તેમાં કેટલા સ્પ્રે કરેલા હતા? તેમાં એક જ સ્પ્રે કરેલા. બરાબર. પણ રાસાયણિકનો ઉપયોગ નથી એમ? રાસાયણિક બિલકુલ નહીં. તમે રાસાયણિક કેટલા સમયથી નહીં ઉપયોગ કરો? 8-9 વર્ષ થઈ ગયા. 8-9 વર્ષથી તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી, તો આજે તમને મટ્ટી તમને જોવા મળે છે. હા, તો અહીંયા ઉકેરો ને, તમે હાથથી ઉકેરો ને. સરસ. તો આવી મટ્ટી આજુ જ રાખો દો. એટલે આવી મટ્ટી હોય તો તમે કોઈ બી પાક અંદર નાખી શકો છો, બિયારણ રોપી શકો છો, તો તેનું સારામાં સારું પરિણામ આવે. તો બીજો બી આંતરિક પાક બનાવ્યો છે, એ શું છે? ચીબડા છે. બીજું પાપડી છે, એ પણ સાથે તમે લઈ શકો છો. તો આ વસ્તુ મતલબ જૈવિક બાજુ તમે વળ્યા છે એવું સાબિત થાય એમ. તમે જૈવિક ખેતી કરો છો, બરાબર ને? એટલે રાસાયણિક બંધ કરવું જોઈએ કે ચાલુ રાખવું જોઈએ ખેડૂતે? બંધ જ કરવું જોઈએ. એનાથી શું નુકસાન થાય? જમીન બગડે, બધી જમીન બગડે, આપણું હેલ્થ બગડે. બરાબર છે. તો આ કંપનીએ જો આપને પ્રોડક્ટ આપી એ ઉપયોગ કરવા જોઈએ કે નહીં કરવો જોઈએ? બરાબર. તો તમે લોકોને માહિતી આપશો ને? હા, તો તમારો મોબાઈલ નંબર આપો જેથી કરીને લોકો તમને પૂછશે. મારો મોબાઈલ નંબર છે 99 138 બરાબર 28 179. બરાબર. તો સાથે એક પ્રકાશભાઈ કરીને આવ્યા છે, એ પણ એ જૈવિક માહિતી આપે છે. નેટસપ કંપનીની પ્રોડક્ટ આપે છે. સીએફસી પશુ માટે આપે છે, બાયોફિટ ખેતી માટેની આપે છે, ને હેલ્થ માટેની નેચરમોર આપે છે. પ્રકાશભાઈ, તમે કઈ પ્રોડક્ટો કયા લોકોને આપી? સીએફસી આપ્યા. બરાબર. હેલ્થની આપી. બરાબર. ખેતીવાડીની આપી. બરાબર. તમે જ રૂમસિંહભાઈને આપી ને? રૂમસિંહભાઈને મેં આપી. હા, તો તમારે પાસે જો માહિતી મેળવવી હોય તો તમે પણ મોબાઈલ નંબર આપી શકો છો. 95 86 32 19 60. બરાબર. કોઈ બી જૈવિક ખેતી કરવા માંગતા હોય તો આ પ્રકાશભાઈનો તમે સંપર્ક કરી શકો છો. ને પ્રકાશભાઈ ને રૂમસિંહભાઈ જે ઇન્ટરવ્યૂ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.